मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। ઇકોઝોન તેમજ સ્થાનિક રોજગારી મુદ્દે ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે વડાપ્રધાન પાસે મીટિંગ માટે માંગ્યો 10 મિનિટનો સમય। આવનારી 3 માર્ચના રોજ વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે સાસણની મુલાકાતે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વનમંત્રી મુળુભાઈ બેરા અને જિલ્લાના જવાબદાર તંત્રને લેટર મોકલી પ્રવીણ રામે 3 માર્ચના રોજ મીટિંગ માટે માંગ્યો સમય। ઇકોઝોનના કારણે થતી સ્થાનિક રોજગારીને ભયંકર નુકસાનીઓ વર્ષોથી વન વિભાગ દ્વારા થતી કનાડગત તેમજ જેમણે અત્યાર સુધી ગીર અને સિંહને બચાવ્યો છે તેવા ખેડૂતોને ઇકોઝોનથી થતી નુકસાનીઓ બાબતે વડાપ્રધાન સાથે ચર્ચા કરવા માટે પ્રવીણ રામે સમય માંગ્યો। વધુમાં લેટરમાં આપ નેતા પ્રવીણ રામે ઉલ્લેખ કરતા કહ્યું કે જો વડાપ્રધાન વાસ્તવિક મુદ્દાઓ માટે ચર્ચા કરવા માટે સમય આપે તો અમે પણ ગીર અને સિંહને બચાવવા માંગીએ છીએ, તો ગીર અને સિંહ પણ બચે અને ખેડૂતોને પણ નુકસાની ન થાય એવા રસ્તાઓ બાબતે વડાપ્રધાન સાથે ખુલ્લા મને ચર્ચા કરી શકીએ। સાથે લેટરમાં દુઃખ વ્યક્ત કરતા પ્રવીણ રામે કહ્યું કે જ્યારથી હું સમજવા લાગ્યો છું ત્યારથી મેં એવું સાંભળ્યું છે કે વ્યક્તિગત અનુભવ કર્યો છે કે વિરોધ કરવાવાળા લોકોનું સરકાર ક્યારેય ટેબલ પર બેસાડીને સાંભળતી નથી, ખાલી એમને દુશ્મનો માને છે। આ ખબર હોવા છતાં પણ ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે વડાપ્રધાન સમય ફાળવશે એવા એક અંદરના વિશ્વાસ સાથે સમય માંગ્યો। ત્યારે હવે જોવું એ રહ્યું કે સ્થાનિક લોકોના વાસ્તવિક પ્રશ્નોને સમજવા માટે વડાપ્રધાન સમય આપે છે કે નહીં। આવનારી 3 માર્ચના રોજ દેશના વડાપ્રધાન શ્રી સાસણ ખાતે મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે મને સાંભળવા મળ્યું છે કે દેશના વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી મુદ્દે ચર્ચા કરવા માગે છે। હકીકતમાં જો વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી મુદ્દે ચર્ચા કરવા માટે ઉત્સુક હોય તો ઇકોઝોનના કારણે થતી સ્થાનિક રોજગારીને મોટા પાયે નુકસાનીઓ તેમજ જેણે અત્યાર સુધી સિંહ અને ગીરને બચાવ્યા છે એવા ખેડૂતોને ઇકોઝોનના કારણે થતી નુકસાનીઓ તેમજ વર્ષોથી વન વિભાગ દ્વારા થતી સ્થાનિક જે લોકો છે એમને જે કનડગત થઈ રહી છે આ તમામ મુદ્દાઓ બાબતે હું વડાપ્રધાન શ્રી સાથે નિખાલસ ભાવે ચર્ચા કરવા માગું છું અને એટલા માટે મેં વડાપ્રધાન શ્રી પાસે મિટિંગ માટે 10 મિનિટનો સમય માંગ્યો છે। જો વડાપ્રધાન શ્રી દ્વારા સમય આપવામાં આવે તો અમે અને ગીરના લોકો પણ સિંહ અને ગીરને બચાવવા માગીએ છીએ, તો સિંહ અને ગીર કઈ રીતે બચે અને સાથે સાથે ખેડૂતોને ગીરના સ્થાનિક લોકોને પણ નુકસાની ન થાય એમના વચ્ચેના રસ્તાઓ મુદ્દે પણ વડાપ્રધાન શ્રી સાથે નિખાલસ ભાવે ચર્ચાઓ થઈ શકે। પરંતુ દુઃખની બાબત એ છે કે જ્યારથી હું સમજવા લાગ્યો ત્યારથી અત્યાર સુધી લોકમુખે મેં એક જ વાત સમજી છે, જાણી છે અને મેં પોતે ફીલ કરી છે કે જે વિરોધ કરવાવાળા લોકો હોય એમની સરકારો ક્યારેય ટેબલ ઉપર બેસાડીને એમને સાંભળતા નથી, એમની શું વેદના છે શું વ્યથા છે ક્યારેય સાંભળતા નથી, માત્ર એમને એમના દુશ્મન ગણે છે। છતાં પણ એક અંદરના વિશ્વાસ સાથે વડાપ્રધાન શ્રી અમને 10 મિનિટનો સમય ફાળવશે એવા વિશ્વાસ સાથે મેં સમય માંગ્યો છે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।